જો અત્યારે બપોરના 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીન આર્યા અને કીર્તિ જો અત્યારે બપોરે કે શું નથી ને અત્યારે જો રમે છે તમને બતાવું છું. જો શું શેનથી રમે છે? સુવાનું નથી આજે સન્ડે છે ને. એટલે આર્યા બતાવી તો શેનથી રમે તું? હા આર્યા કાલ સવારે ઉઠીને બહાર ગઈ ને તો જોઈ ને તો વરંડામાં પડેલી હતી, ખબર નહીં ક્યાંક ઉડીને આવી ગઈ હે ને આરું ક્યાંથી આવી? હા આપણે ઘરે તો લાયા હતા ને એ મોટી થઈ કઈ એ પાછળ ટપમાં પડી હતી નાની એ લાયા હતા ને તો મોટી થઈ તો આર્યા જોયું તો પાછું કાલે જ ને આરું તૈયાર થઈને ગઈ બહાર તો મોટી પડેલી જો આ ટાઈગર. જો આજે ડોલ્ફિન નું આઈ બન્યું. ના ચકુની નથી, ચકુની હોય તો તેને કે નહીં. આ તો ક્યાંકથી ઉડીને આવી હતી, ખબર નહીં આકાશમાંથી ક્યાંક. હા આ બધાને અસલી, હા બધાને અસલી, બધાને અસલી, બધાને છે ને અસલી અસલી માછલીઓ પેલે ઉપરથી પડતી હોય વિડીયો પેલા આકાશમાંથી. વરસાદ નહીં પડતો માછલીઓનો વરસાદ. હા માછલીનો વરસાદ. મમ્મી માછલી જો આ બધું છે જો. અને અમારા ઘરે છે ને પ્લાસ્ટિકની માછલી નહીં હારું આટલું જાડું પાડું છે ને આનું નામ સુમો મોમો મછલી. એવું ના આનું નામ શું રાખું કહું? ડોલ્ફિન ફિશ. ડોલ્ફિન ફિશ. ડોલ્ફિન મોમો. ચલો થોડી વાર રમી લો પછી આનું નામ ડોલ્ફિન ફિશ રાખશું. અને આર્યાનો જો અવાજ એ બેસી ગયો. કાલે એટલી બધી રક્ષાબંધન હતી, કેટલી મીઠાઈ ખાધી આરું હે, કાજુ કતરી ખાધી, આઈસ્ક્રીમ ખાધી નહીં તારો તો જો અવાજ એ બેસી ગયો છે આખો. અને છે ને કે એ ચલો સુવાનું નથી ના ચલો હવે રેડી થઈ જઈએ, બહાર જવાનું છે ને. ચલો રેડી થઈને બહાર જવાનું છે ને એટલે અમે ડોલ્ફિન ખેલીએ છીએ કે Okay. મમ્મી કપડાં બદલીએ ત્યાં સુધી અમે ડોલ્ફિન ખેલીએ. ઓકે સારું ચલો. પછી અમે ટાઈમ વેસ્ટ કીર્તિ નાના બની ગયા જો અત્યારે તો. પછી અમે ટાઈમ વેસ્ટ થોડી કરશું. હા પછી અમે ટાઈમ વેસ્ટ થોડી કરવાનો હોય. હા. પછી તો શાંત થઈ જાય. અલી હિચકા આપણે બહાર જશું ત્યાં સુધી તો શાંત થઈ જશું. બહાર જઈશું ત્યાં સુધી તો શાંત થઈ જશે. ફરી પ્લેઇંગ ટાઈમ. સુવાનું જ નહીં આજે બપોરે. ઓ સન્ડે ની મજા કરવાની ને. ચલો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે છે સન્ડે અને અમે અત્યારે જો છે ને રેડી થઈ ગયા છીએ, અમે બહાર જઈએ છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને આગળ જોવા મળશે કે અમે ક્યાં જઈએ છીએ, શું કામથી જઈએ છીએ. અને ત્યાં જો આર્યા પણ આગળ બેસીને, આર્યા તો મને આગળ બેસ જ નથી દેતી. હાય આરુ. હાય હાય. તો આવીમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે મજા કરીએ છીએ. અને આરુ માટે અમે છે ને એક સરપ્રાઈઝ લેવા જઈએ છીએ, એ તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ તમને જોવા મળશે કે આરુ માટે કઈ સરપ્રાઈઝ છે ને. બાય બાય. જો આગળ કીર્તિ પણ ટ્રાય કરે છે અને અહીંયા જો ટાઈગર. હાય ટાઈગર. હાય. મજા આવે ને? મને બી છે ને મજા આવે છે. હા. અહીંયા તો આગળ એટલી ઠંડી છે ને હા. ગરમી લાગે ને તોય ઠંડી અહીંયા મળી જાય. હવા આવે હા. પપ્પાને ઠંડી ની મળતી ને. આર્યા તો મેં તો મારી બાજુ કરી નાખી. આર્યા છે ને, આર્યા ઓ મને આગળ જ નહીં બેસવા દેતી. આર્યા ને આર્યા ઠંડો ઠંડો પવન થાય. હવા હું નહીં બેસવા દઉં. જો અત્યારે છે ને અમે આવી ગયા છીએ જે અમારે આવવાનું હતું. આ છે ને મારા મમ્મી લોકોનું ઘર છે બીજું. મારી મમ્મીને લોકો રહે છે ફ્લેટમાં, પણ એમનું છે ને બીજું એક મકાન છે ત્યાં અમે આવ્યા છીએ કામથી. જે તમને બતાવું.
મમ્મી હા યારું પપ્પા બોલે હા હા ચલો ચલો જ્યારે કીર્તિ જુએ છે મસ્ત છે અહીંયા બધું એકદમ મસ્ત ગ્રીનરી છે જો બહાર કીર્તિ ચલો હા ખુરશી તો સડી ગઈ જો અહીંયા મસ્ત આટલે વરંડો છે છેક સુધી જો આ બધું સડી ગયું. હા અમારે છે ને પાછળ એ મસ્ત ગાર્ડન છે આ બેકયાર્ડ છે અમારે જો છે અને મસ્ત એમાં મમ્મીએ બધું વાવ્યું હતું લીમડો ચીકુ ને બધું અત્યારે ખબર નહીં છે નહીં લઈ જવા જેવું કઈ કૂતરું છે કૂતરું જો ને. એવું છે હા એક એક છે ને કડીને લેતા હતા. એટલે કૂતરું છે હા પાડેલું એ યારું અહીંયા એટલે કડીને એમનું છે રાજુ છે. તો હા પછી નથી જવું ના ચાલેલું હે પાડેલું. હમ. તો એમને લઈને આવો છો ને? હા હા તો ભલે એમને લેતા આવતા આપણે કાંઈ આપણે મૂકી નતું બીજું ના આપણે બીજું કંઈ નથી બસ જો અંદરનું છે સારું વિકલા હમ જો બધી પટ્ટીઓ છે ને. જો અને આ ગાદી નખાઈ દઈશું ગાદી હમ અને ગાદી નખાઈ દઈશું બાકીને કઈ ના થાય. હમ ચલો હારું ચલો આરો આવી છે આપણે થોડું સાફ કરી દઈએ. ગાડી જો અમે છે ને આ હિંચકો લેવા માટે આવ્યા હતા અમારે જ્યારે મકાનનું કામ ચાલતું હતું ને એટલે અમે મૂક્યો હતો પણ જો અત્યારે એકદમ પણ શાકનો છે ને પ્યોર એટલે એવો ને એવો Pure છે શાક છે, ખાલી કઈ નથી. કલર થોડો નીકળી ગયો છે Polish નીકળી ગયું છે. હા એ આર્યાના રીતે દાદી છે ને એમને આમાં બેસતા હતા એટલે કીધું પછી જ્યારે બની જશે ત્યારે લઈ જઈશું લીલો જોયો કે કેવી કરતો પણ પછી છે ને અને રહી સાફ ગયો કરીને હતા પોલિશ કરાવી દઈશું હારું પોલિશ ને કરાવી દઈશું ને એટલે મસ્ત થઈ જશે પોલિશ કરાવી દઈશું હમ ત્યાં દૂધીનો વેલ ઉગી ગઈ છે નાસુ પાલવજો પેલા ચીકુડી મમ્મીએ વાવી હતી પણ ચીકુડી મસ્ત ચીકુ પણ આવ્યા હતા તે નથી મસ્ત ઉધઈ બહુ થઈ ગઈ છે અને એટલો મસ્ત પવન આવે છે ને તે અંદર શું અત્યારે રહી છે એટલે તમને અંદરથી તો અત્યારે નહીં બતાવી શકું બહારથી કંઈક આવી રીતનું view આવે. જો ખેતર હા જો બાજુમાં જ અમારું ખેતર છે નહીં યારું ગાર્ડનમાં અત્યારે તો ખબર નહીં બંધ હશે કામ ચાલતું હશે ને કે તમને ગાર્ડન બતાવજો મસ્ત ત્રણે પાછળ લઈ જાઓ અને હિંચકો આગળ જતો ના ના પાછળ નહીં આવો નહીં આવે હા તો કંઈ નહીં અમે ત્રણેય પાછળ જતા રહીએ નહીં આવે હિંચકો નહીં આવે અને પાછળ હિંચકો નહીં આવે હિંચકો હિંચકો પછી કેવી રીતે તું બેસી શાંતિ જો અત્યારે કીર્તિ મૂકે છે હિંચકો ટ્રાય કરે છે કે આવશે કે નહીં ખબર નહીં કેવી રીતે આવી જાય છે નહીં હોય કીર્તિ આગળ જો મૂકે છે લે પકડ હું તો આવી જશે હા આગળ નહીં આવે પછી આર્યા હિંચકા ખાવાના ને આરું આમાં મસ્ત કલર કરાય નહીં આરું અમે આર્યા માટે જ લેવા આવ્યા છે સ્પેશિયલ આર્યા કે મારા પપ્પા હિંચકા ખાવા છે હા જો અત્યારે અમે છે ને હવે અમારે જે અમારું કામ હતું હિંચકો લેવાનો હતો હિંચકો લઈ લીધો છે આગે જો આવી રીતે સેટ કરી દીધો છે તો જઈએ છીએ તો મેઇન એન્ટ્રન્સ છે આ સોસાયટીમાં અહીં રહેતા નથી રહે છે તો ફ્લેટમાં ભાડે આપે છે સરસ છે ગાર્ડન પણ મસ્ત બનાવ્યા છે સારું અત્યારે તો પણ તડકો બહુ છે ને તો જાત આપણે ભરી ગામડું જો ગામડું જાગે આજે તો શું વરસાદ નથી જો વરસાદ રહીને ત્યારે આવીએ ને તો એટલું મસ્ત ગ્રીનરી લાગે નહીં મસ્ત ગ્રીનરી લાગે છે પડી ગઈ છે પહેલાં જ્યારે લીધું ત્યારે તો નથી બહુ બધી પડી ગઈ છે ગામડું હોય ને એવું લાગે ગામડાનું ફિલિંગ લેવું હોય તો અહીં જવું અત્યારે હવે અમે અહીંયા જઈ રહ્યા છીએ એક
છે નવગ્રહનું મંદિર છે ને એ બી આશ્રમ તરીકે છે ઓળખાય છે. અત્યારે જો અમે જઈએ છીએ તમને પણ બતાવીએ કેવું મંદિર છે. અમે જઈએ છીએ પણ ખબર નહીં આજે સન્ડે છે તો ખુલ્લું હોય છે એમ તો ખાસો ટાઈમ થયો અમે આવ્યા નથી. મંગળવારે ને રવિવારે છે ને બહુ જો અત્યારે કીર્તિ ટાઈગરની આર્યાને જાય છે. જો અમે મંદિર પહોંચી ગયા છીએ. હું પહેલાં બહુ આવતી હતી જ્યારે લગ્ન નહોતા થઈ પહેલાં અમે કાયમ આવતા મંગળવારે રવિવારે. જો આર્યા તો આગળ ચાલવા માંડી થાય જો રૂમ્સ પણ છે મંદિર છે. હું તો પહેલાં બહુ જ આવતી હતી અને 9 ગ્રહનું કંઈક મંદિર છે 9 બધા અલગ અલગ ગ્રહનું. ધીમે ધીમે તમને બતાવીએ. પહેલાં હું ને મારા મમ્મીને કાંઈ બસમાં આવતા ને ઉતરીને છે આવતા ઘણી વખત આવતા. અત્યારે હમણાંથી તો નથી આવ્યું પણ એ બતાવું જોઉં બરાબર છે. હા જ્યારે અમે આવતા ને ત્યારે મોહનજી હતા આવા કપડાં. હા તો આપણે તો આવેલા જ છીએ ને. આ તો આપણે હમણાંથી નહીં આવ્યા બાકી પહેલાં આપણે ઘણી વખત આવેલા અહીંયા આવતા ત્યારે. હા જો બહુ જ મસ્ત છે. માર્બલ જૂનો થઈ જાય તો ઘસી દેવાનો. પપ્પા મને બી વગાડવી છે. હા ચલો વગાડી દો. લે ઊંચી કર. નવાઈ લાગે અલગ અલગ લાગે. અરે મજા જો આ પેલા છે ને આ પેલા ગુરુ જે અહીંયા હોય ને એ બેસતા હતા અહીંયા પેલા ગુરુ જ્યારે જીવતા હતા અમે ત્યારે આવેલા જ કીર્તિ આપણે ખબર. અને એ છે ને ટાઈગર અમને ચોકલેટ આપતા હો કાયમ નહીં. ટાઈગરને આપેલી પણ સારું અત્યારે તેમને જતા રહ્યા સમાધિ લઈ લીધી. હે નારિયેળ લાવ્યો તો પાણી પીવે ને બહારથી લઈ જઈએ. હા ચલો આમ જેવડી 9 ગ્રહ. આ શું કહેવાય મહંત છે મહંત બેસતા. હા ગુરુ ગાદી જો જ્યાં બેસતા હતા. અમે તો જ્યારે એમને હતા ને ત્યારે જ અમે આવેલા છીએ. અત્યારે તેમની સંબંધી લઈ લીધી છે. હા બસ આમને જો જ્યારે હતી ને એમને સમાધિ નથી લીધી ત્યારે આપણે આવેલા જ કીર્તિ. ત્યારે તેમને હતા પછી એમને લઈ લીધી હતી સમાધિ. ટાઈગર અમને હતા ત્યારે અમે આવેલા ચોકલેટ ને આપતા હતા જો. હા તમને બહુ નાનો હતો ત્યારે. અત્યારે તેમને સમાધિ લઈ લીધી. એમને સમાધિ લઈ લીધી સારું એમને પૂજા કરતા હતા ને એટલે એમને જાતે જ સમાધિ લઈ લીધી એમ. એને સમાધિ લેવું કે એમ. આ તો ખૂબ બહુ જ વિશાળ છે જો. અને એકદમ શાંત એમ વાદા મસ્ત નહીં હોય છે એકદમ શાંત. જો આમ છે ને ભોજનાલય છે બધું છે પ્રસાદી પણ હોય છે ત્યાં. અને છે ને લાલગેબી આશ્રમ તરીકે મસ્ત એકદમ વાતાવરણ અહીંયા બહુ એકદમ શાંત તમને મજા આવે. બહુ ગરમ લાગે છે પગ વળી જાય. જો આ ઘોડો છે અને આ છે ને જો સામે નવગ્રહ મંદિર. એ મોર બોલે છે મોર. મોર બોલે મોર. હા તે બાજુ બોલે છે જો મોર. ટાઈગર ઢેલ જો પપ્પા આપણે નીચે જઈએ.
હા જાય હેરબેન્ડ લગાવી દે ને હેરબેન્ડ છે લગાવી નીચે દે ના અહીંથી જતો દેખાશે પણ આ હેરબેન્ડ લગાવો અરે લો એ બાજુ પગથિયા જાય જા આમ ફર જો અહીંયા મોર આવ્યો અરે મોર જોવા જાય છે ઓલી બાજુ જતો રે મોર એ જો એ રહ્યું યાર પાછળ આવી ગયું ઓલી બાજુ એ જો બોલે છે પપ્પા નીચે બી જવા એવું છે જવાય ના ઉડી જાય જઈશું નવગ્રહ મંદિર છે સામે નવગ્રહનું મંદિર છે જૈન છે બહુ વિશાળ જગ્યા છે પણ આ વરસાદ હોય ને તો આવીએ ને તો મજા આવે એકદમ મસ્ત હોય ઠંડો ઠંડો અત્યારે તો શું તડકો છે ને સારું ફટાફટ ભાગ પગ પડી જશે ભાગ ભાગ અત્યારે તો બંધ હશે દરવાજા બધા આ તો ખાલી જોઈ લે કેતું પછી આ કયું છે રાહુ રાહુ છે રાહુ રાહુ કેતુ રાહુ શનિ શનિ આ આવ્યો શનિ આ પછી આ છે ગ્રહ નડતા નહીં શુક્ર બધા ગ્રહ અમારે હારે જ છે રાહુ નું ગ્રહ. બસ લગ્ન કરો એટલે બધા ગ્રહ આવી જાય ના, આમાં કોઈ ગ્રહ નડે નહીં. લગ્ન કરો એટલે બધા ગ્રહ આવી જાય શુક્ર સૂર્ય ગુરુ હમ. બધાના છે ને હા બુધ આ છે મંગળ મંગળ બનાવવાળા ક્યાં સારી યાદ રહ્યું કયા વ્રત કેવું બનાવ ચંદ્ર ભૂલી જાય બધા અડકાર કાચ એને લાઈન મૂકી દીધા છે પછી નામ લખેલા અંદર તો હશે ને અંદર અલગ અલગ છે બધી એટલે અમુકમાં સેમ છે બહુ ફેર નથી માઇનોર ફેર છે હમ. હમ. એ તેના નામ આપે પછી ખબર પડી હશે કે આ મંગળ હે. બનાવી દીધા પપ્પા ઓલા બંદર ઉપર જઈએ હા ચલો ચાલ ઘોડો ને ઘોડા પાડી દીધા અહીં છે ને વરસાદ હોય ને ત્યારે આવીએ ને ત્યારે વધારે મજા આવે અત્યારે તો છે ને જો પગ બળી જાય છે તડકો બહુ જ છે કોઈ પબ્લિક તો છે આમ તો મંગળવારે હોય ને પછી આ બીજને હોય ને ત્યારે બહુ જ પબ્લિક હોય છે તમે લોકો આવજો જો તમારે જેવું હોય તો બહુ સારું છે ઓ એક મિનિટ ચાલ ટાઈગર ચલો જો આપણે થઈ ગયું છે મંદિર જોઈ લીધું મને તમે પણ કહેજો કેવું લાગે જો આપણે તો જો પતી ગયું હવે જઈએ છીએ સારું ને પીવું છે નાળિયેર પાણી પીવું છે જો કેવું ઝાડ છે બસ આવું ઝાડ બનાવી બતાવી દે અને પછી બાહુબલી બતાવી દે બાહુબલી જેવું જ છે ને માવડા ઉલ્લું જ બનાવ્યા લાગે છે આ ઝાડ તો અહીંયા છે લાલ કેબી આશ્રમમાં તો જો અત્યારે ફાઇનલ ચલો ત્યારે બધી સ્કીમ નથી ત્યારે ફાઇનલી અમારે પતી ગયું છે ને હવે જઈએ છીએ ઘરે તો તમારે આવવું હોય તો છે ને મહેમદાબાદમાં ને જો પહેલાં અમે આવતા ને મમ્મી ને અમે લોકો ત્યારે છે ને અહીંથી બસમાં આવતા બસમાં જો અહીંયા બસ સ્ટેન્ડ આવે છે ચાલીને આવવાનું ચાલીને આવીએ એટલે આવી અત્યારે આપણે થોડું નાળિયેર પાણી પી લઈએ અને ખાઈ લઈએ જાય હા જો આ છે ને આ બસ સ્ટેન્ડ છે અહીંયા યારે સીધી બસ ઊભી રાખે બસ અંદર જતા રહે એટલે સીધું આશ્રમ આવી જાય લાલ ગેબી આશ્રમ આ મસ્ત જો ઝાડ ગ્રીનરી હા વરસાદ હોય ને ચાલ તો અત્યારે છે ને અમે એક હિંચકો તો લઈને આવ્યા ને અહીંયા બીજો હિંચકો જોવા ઉભો રહ્યો થોડું જોઈએ હવે આગળ જોઈશું સારું ચાલ આવી જા આર્યન જ્યાં જાય આને બધું લેવું જ હોય છે ટેડી પપ્પા હા હા ભાવ વધારે ચાલો સારું બેસ ના લોખંડ ઉપર છે ને ટાઈગર લોખંડ ઉપર બનાવી લોખંડ ઉપર શું આ વણાટ કર્યું એટલે લોખંડની પ્રાઇસ બહુ હવે આરું ને પીવાનું છે નાળિયેર પાણી લીંબુ પાણી કે નાળિયેર પાણી
આર્યાને જો નાળિયેર પાણી પીવું છે કે આનું કે છે ચલો નાળિયેર પાણી પી લઈએ તો અત્યારે જો સાંજના 7 જેવો ટાઈમ થઈ ગયો છે અમે 5:30-5:30ની આસપાસ ઘરે આવી ગયા હતા અને આવીને અમે ચા નાસ્તો ને કર્યો નાસ્તો કરીને આર્યન ટાઈગરની જે સાયકલ ચલાવવા ગયા છે અને કીર્તિ થોડું કામ છે એ બતાવે છે અને હું બસ હવે થોડું જે કામ બાકી છે કરીશ અને કાલે સ્કૂલે જવાનું છે એટલે હવે કાલની પ્રિપેરેશન કરવાની છે તો મારો આજનો વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું અને આજનો મારો વિડીયો જો તમને ગમે હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય